નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા લક્ષ્મીપુરા શેરી નંબર 3માંથી સૂકા ગાંજા સાથે બેને ઝડપી લીધા। મૂળ રાધનપુરનો શખ્સ સુરેન્દ્રનગરમાં રહી સૂકો ગાંજા વેચવાનો ધંધો કરતો હતો। રાજકોટ રેન્જ આઈજી સુરેન્દ્રનગર જિલ્લા ડીએસપીની સૂચના મુજબ એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। રાજકોટ રેન્જ અને સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, જુગાર, વલ્લી મટકા જુગાર, એનડીપીએસ શરીર સંબંધિત ગુના કરવાની પેરવી કરવા સાથે બિનકાયદેસર હથિયાર લઈ પડતા અસામાજિક તત્વોની ખાનગીરાઈ બાતમી મેળવી આવા સામાજિક તત્વો સામે સખત પગલાં ભરવા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર ડીએસપી ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફના પીઆઈ એચ.જે. ભટ્ટ, પીએસઆઈ એન.એ. રાયમા, એએસઆઈ પ્રવીણસિંહ હાલ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ખેર, અરવિંદસિંહ દિલુપા સહિતના સ્ટાફને ખાનગીરાઈ બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર 3માં રહેતા રફીક ઇબ્રાહિમ મકવાણા અને તેના પિતા ઇબ્રાહિમ રસુલભાઈ મકવાણા રિક્ષા ચલાવવાના ધંધા સાથે સૂકો ગાંજો વેચવાનો ધંધો કરી રહ્યા છે। આથી એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી બંને આરોપીને સૂકા ગાંજા 542 ગ્રામ અને એક મોબાઈલ સાથે ટોટલ 5,920 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા જુદી જુદી જગ્યાએ હથિયાર લઈને ફરતા, ગાંજો વેચતા સહિતના જુદા જુદા ગુના કરતા આરોપીઓને ઝડપવાનું કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે।